જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, આપ સૌને શ્રાવણ માસની હાર્દિક શુભકામના. પ્રિય મિત્રો, આજે છે પુત્રદા એકાદશી. આ એકાદશી ભગવાન શિવ અને શ્રી હરિની સાથે પૂજા કરવાનો શુભ સમય છે. આ વ્રત બાળકોના સુખી જીવનની કામના સાથે રાખવામાં આવે છે. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં હર હર મહાદેવ તેમજ જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શિવની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે. મિત્રો, આજે એટલે કે 5 ઓગસ્ટ પુત્રદા એકાદશી છે. આનું બીજું નામ છે પવિત્રા એકાદશી. શિવજીનો પ્રિય મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે અને આ મહિનાની એકાદશીનો પણ ખાસ મહિમા છે. આ દિવસે શ્રાવણ અને એકાદશીના જોડાણમાં ભગવાન વિષ્ણુનો શિવજી સાથે વિશેષ અભિષેક કરવો જોઈએ. સ્કંદ પુરાણના વૈષ્ણવ વિભાગમાં વર્ષની બધી એકાદશીઓનો ઉલ્લેખ છે. મિત્રો, એક વર્ષમાં કુલ 24 એકાદશી હોય છે અને જે વર્ષે વધુ માસ હોય છે તે વર્ષમાં 26 એકાદશી આવે છે. પદ્મ પુરાણ અનુસાર જે વ્યક્તિ શ્રાવણ મહિનાની શુક્લ દશમીના દિવસે સ્નાન કરે છે અને એકાદશીનું વ્રત રાખે છે તેને બધા વ્રતોનું ફળ મળે છે. અને આ દિવસે જે એકાદશીની વ્રત કથા સાંભળે છે તેમના જીવનના તમામ દુઃખ દર્દ ભગવાન દૂર કરે છે. આ કથા સંપૂર્ણ સાંભળો, તેને અડધી અધૂરી રાખવાની ભૂલ ન કરતા. ચાલો જાણીએ પુત્રદા એકાદશીની વ્રત કથા. પ્રિય મિત્રો, આ વ્રતની કથા સ્કંદ પુરાણ અને ભાગવત પુરાણમાં ઉલ્લેખિત છે. પ્રાચીન સમયમાં દ્વારકા નગરીમાં મહિષ્મતી નામનું એક રાજ્ય હતું, જેના રાજાનું નામ મહિજીત હતું. તે એક ધર્મનિષ્ઠ પુરુષ હતો, પરંતુ નિસંતાન હતો. રાજાએ ઘણા યજ્ઞો, દાન અને તપસ્યા કરી, પણ તેમને સંતાન પ્રાપ્ત ન થઈ. દુઃખી રાજા ઋષિઓ પાસે ગયા અને તેમને ઉકેલ પૂછ્યો. ઋષિઓએ ધ્યાન કરીને કહ્યું કે રાજાએ પોતાના પાછલા જન્મમાં એક માસૂમ ગાયને ત્રાસ આપ્યો હતો, જેના કારણે તે આ જન્મમાં નિસંતાન બની ગયો છે. ઋષિઓએ કહ્યું હતું કે જો તમે શ્રાવણ શુક્લ એકાદશી પર વ્રત રાખો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો તેમજ દાન કરો તો તમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. ત્યારબાદ રાજા અને રાણીએ પુત્રદા એકાદશીનો વિધિવત રીતે પાલન કર્યું અને ભગવાન વિષ્ણુની કૃપાથી તેમના ઘરે એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. ત્યારથી આ એકાદશી પુત્રદા એકાદશી તરીકે પ્રખ્યાત થઈ છે. ચાલો હવે તમને જણાવીશું પુત્રદા એકાદશીના ઉપવાસની રીત. મિત્રો, જે લોકો પુત્રદા એકાદશીનું વ્રત રાખવા માંગે છે તેમણે આજે એટલે કે દશમીની તિથિની સાંજે સાત્વિક ભોજન લેવું જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા સાંજે કરવી જોઈએ. સવારે પહેલા ઉઠો, સ્નાન કરો અને પૂજા કરો અને ત્યારબાદ એકાદશીના વ્રતનો સંકલ્પ કરો. ભગવાન વિષ્ણુની પૂજા કરો. તુલસી, પીળા ફૂલ, ધૂપ, દીવો, પ્રસાદ વગેરે અર્પણ કરો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અને શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરો. ઉપવાસ નિર્જળા અથવા ફળાહાર કરી શકે છે. રાત્રે જાગતા રહો અને ભજન કીર્તન કરો. દ્વાદશી એટલે કે 6 ઓગસ્ટના રોજ સવારે વહેલા ઉઠીને પૂજા કરો અને પૂજા પછી જરૂરિયાતમંદને ભોજન કરાવો અને દાન કરો. ત્યારબાદ જાતે ભોજન કરો. આ રીતે આ વ્રત કરવાથી તમામ દુઃખ દર્દ દૂર થશે અને ભગવાન વિષ્ણુ આપની સર્વ મનોકામના
પૂર્ણ કરશે. આશા કરું છું કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે. પ્રિય મિત્રો, આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો, જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય. અને અંતમાં વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.